જય ખુખારમાં મેલડી બધા પ્રશ્નોનો જવાબ માતાજીના પ્રવચનમાં જ છે. તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. જો મારા દર્શન થાય છે, જો તમારા મુખે આ એક આનંદ દેખાય છે, ભાવ દેખાય છે, હરખ દેખાય, આ હરખ ના ભાવ ના તમારો પ્રેમ એડે નહીં જવા દઉં. આજ બોલીશ એટલું બનાવીશ અને મારા રોમના ઘેર જઈ આ દરેક ના પેઢીઓના ચોપડા જોઈ જઈશ હું બહુચર માતા. કદાચ દુઃખ પડતું હશે, તકલીફ પડતી હશે, પીડા થતી હશે અને આશા રાખીને મારા સાનિધ્યમાં જ આશા લઈને આવ્યા છો ને, તો આ દરેક ની આશા પૂરી થશે એવા મારા બહુચરના આશીર્વાદ. કદાચ તમારા લેખમાં હશે કે નહીં હોય, તમારા ભાગ્યમાં હશે કે નહીં હોય, પણ આજ કદાચ ભાગ્યના કદાચ વિધાતાના લેખે બદલવા હું પાછી નહીં પડું મારા બહુચરના રામ. આજ થોડી વિશેષ વાત કરીશ, તમારા જીવનમાં બહુ કામમાં આવશે, જીવન ધન્ય થઈ જશે. જે આ મારી વાત મગજમાં ફીટ કરી લે, હૃદયમાં ઉતારી લે, એનો બેડો પાર થઈ જશે. હા, હું બહુચર માતા બોલું છું. ભલે તમે તમારું દુઃખ લઈને આવતા, હું જાણું છું. હું પૂછું ને તમને કે તમે મજામાં છો, તો તમે બોલશો કે હા માં અમે મજામાં છીએ. પણ છતાંય હું જાણું કે તમે ખાલી કેવા ખાતર કહેતા હોય કે માં અમે મજામાં છીએ, પણ અંતર આત્માનું શું દુઃખ છે ને, એ તો મારા જેવી માવતરને 100% ખબર હોય. સાચી વાત છે કે મારા દીકરાને મારી દીકરીને શું દુઃખ છે, શું કષ્ટી છે, શું મજબૂરી છે, મને બધી જ ખબર હોય. તમે મનથી ખાલી 2 હાથ જોડો ને કે માં જોજે હો, હું તમારી બધી વાતો સાંભળી લઉં છું. સાંભળું છું ને, નાકની ચૂની ખોવાઈ જાય તોય હોધી આલું છું, કોણની બુટી પડી જાય તોય હોધી આલું છું, મોબાઈલમાંથી બેલેન્સ ઉડી જાય તોય લાયાલું છું, બેંકમાંથી પૈસા જતા રહ્યા તોય લાયાલું છું, કોકે ચીટિંગ કરી લીધું અને જતા રહ્યા તોય લાયાલું છું. એવા અધડક કોમ જોયા ને, એવા અધડક તમારા નાના મોટા કોમ કરવા વાળી હું સોલંકી પેઢીની ઉગતાની મેલડી મારા મેલડીના રામ. રામ જો તો ખરા ભલે રામ. ખૂબ ચાહના આલી છો મને, મારા ભાવિક ભક્તોએ ખૂબ પ્રેમ આલ્યો, ખૂબ મને મેલડીને લાડ કર્યા. હું માતા એટલી પ્રસન્ન છું ને કે કદાચ યાદ કરો ને પલવારમાં દોડી ના આવું, ખુખાર મેલડી નહીં મારા મેલડી ના રામ. તમારું તો કામ કરું, પણ તમે જેનો આંગળી સીધો ને એનું કરી આલું. કે રાખ ખુખાર મેલડી ની મોનતા, અને જો તારું 15 દાડા કોમ ના થાય તો મારી ગેરંટી, અને તમારા બોલની ગેરંટી પૂરી કરી આલી. તો બીજાનું તમે બોલો છો બીજા માટે, તો તમારી ખાતર બીજાનું કરી દેતી હોય, તમે બોલો એનાથી અડધા દાડામાં, તો તમારું તો કરીશ ને. વિશ્વાસ છે કે નહીં? કે ભાઈ ખાલી ખાલી બોલો છો? પહેલી છેલ્લી વાત, જો વિશ્વાસ ના હોત ને તો આટલા બધા લાખો ભાવિકો મારા ના હોત. સાચી વાત છે. અને તમારા વિશ્વાસનું મેં મેલડીએ જગતમાં આવા કાળા કળિયુગમાં પ્રમાણ ના આલ્યું હોત ને, તો આજ લાખો મારા ભક્તો ના હોત, દેશ દુનિયામાં મારા નામના ડંકા ના વાગતા હોત. પણ તમે જે વિશ્વાસ રાખ્યો, ભાવ રાખ્યો ને એનું પ્રમાણ આલીને બેઠીશ.
એટલે દાડે 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 મારા ભક્તો વધતા જાય છે. હા માં. પણ લાખો ભક્તોને જવાબ આલવાસ, તમારા દેવ દુઃખના સમાધાન કહેવાસ, તમે કેમ દુઃખી થાવ છો એના કારણ મારે જણાવાસ. પણ હું માતા એક છું, મારા દીકરો એક છે, પણ તમે લાખો છો. કદાચ મારા હજારો રૂપ લાખો રૂપ લઈ અને સૂક્ષ્મ રૂપે કામ કરવા તમારી મનની વાતો અરજીઓ પૂરી કરવા જતી હોય, પણ મારા દીકરાના મુખે બોલવા માટે તો મારો દીકરો એક જ છે કે નહીં? હા માં. એક જ છે ને? હા. તે એકના શરીરથી મારા લાખો જણાને જવાબ આલવાના, દેવ દુઃખના સમાધાન બતાવવાના. શું આ શક્ય ખરું? નહીં માં. નહીં ને? માતા કહું છું શક્ય નથી. કેમ? મારો દીકરો એક છે પણ તમે લાખો. તો વ્યક્તિગત વારા ફરતી વારા બધાના ઘેર જઈ જઈને રોજે રોજ 4 જણના ઘેર જઉં ને તોય પૂરું થાય નહીં. પણ મારા ભગવાનના દરબારમાંથી રજા લઈ અને જ્ઞાન લઈને ઉતરેલી માતા છું. પ્રવચન દ્વારા તમારા પ્રશ્નોના જવાબ મળી આવશે. બેહજો ગોડાઓ, બેહજો, હું મેલડી બેઠી છું. તમારે જેનું દુઃખ છે, જેની પીડા છે ને, એ તમારા પ્રશ્નનો જવાબ મારા વિડીયોના માધ્યમથી તમને મળી આવશે. હા માં. કોઈ વ્યક્તિઓ બાકી નહીં હોય કે એના પ્રશ્નનો જવાબ મારા પ્રવચનમાં ના હોય. હું ખુખાર મેલડી બોલું છું. જય હનુમાન. તો તમને એવી વાત જણાતી હોય, વિડીયો જોતા હોય, પ્રવચન જોતા હોય, તમને એવું લાગે કે આ ખુખાર મેલડીમાં આ અમને કહે છે, મને કહે છે, હા માં. તો મોની લેજો. તમને જ વાંગરી કરીને કહું છું કે દીકરા આ વાત તારી છે. હા હા. પણ ચિંતા કરશો નહીં, બેઠી છું. હા માં. આટલા શબ્દો કાપીશ. જો વિશ્વાસ હોય ને અને આધરો વિશ્વાસ મારા પ્રત્યે જાગ્યો હોય ને તો ખાલી કહું ને કે દીકરાઓ બેઠી છું, ચિંતા ના કરતા, હું ખુખાર મેલડી બેઠી છું. ના માં. તમને એવો વિશ્વાસ છે કે સોલંકી પેઢીની માતા બારેજા ધામમાં સાક્ષાત બિરાજમાન છે. તમારા વિશ્વાસના કારણે કહું છું કે બેઠી છું. ભલે આજે નંબર ના આવે, કાલે ના આવે, વર્ષ પછી ના આવે, પણ તમારા અનુભવ હશે. તમને કહેવા જેવી વાત તો સપને કહી દી ના. તમારું મન થાય માતાને માનજો, તમારા મન ફાવે ભગવાનને પૂજજો. પણ મારું જ્ઞાન જો તમને એવું લાગતું હોય કે આ માં તારા જ્ઞાનથી અમારા જીવનમાં એક નવી ઉર્જા આવી અને જીવનમાં પરિવર્તન થયું, તો સમજી લો તમારા માટે હું યોગ્ય માતા હોય છે. હું મેલડી કહું છું. જે ગુરુ ના જ્ઞાનથી તમને તમારા જીવનમાં તમારા સંસ્કાર, તમારા ચરિત્ર, તમારા વ્યવહાર, તમારા સ્વભાવમાં બદલાવ દેખાતો હોય ને, અને ધીરે 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 મારા સાનિધ્યમાં આવીને તમારી અંદર બદલાવ આવતો હોય ને, તો તમારી ઘરની માતાએ તમારા માટે મને ગુરુ જેવી માતા બતાવી હશે. આ હું બેઉતર મેલડી બોલું. તમે મોનજો, કર્તવ્ય નિભાઈશ, અધ વચ્ચે સાથ નહીં છોડું. જેણે જેણે હાચા હૃદયથી પ્રેમ ભાવપૂર્વક વિશ્વાસથી જો કદાચ કીધું હોય કે ખુખાર મેલડી મારી ગુરુ, તો તમારી ગુરુ બેઠી છું. ગોડા, ચિંતા ના કરતા. જય હનુમાન. જય માતાજી. જીવનમાં બદલાવ દેખાયો કે નહીં? હા માં. જેણે 6 મહિના, વધાર નહીં પણ 6 મહિના મારા સાનિધ્યમાં સતત રવિવાર ભર્યા છે ને એના જીવન બદલાઈ ગયા છે. સાચી વાત છે. બદલાયા કે નહીં? હા માં. હજુ બહુ ઉંમર લાયક માતા છું, થોડું જોરથી બોલો, મને સંભળાય. હા હા માં. હું બહુ વર્ષો જૂની માતા છું.
હા વાપરવામાં ઓછું વાપરું છું. હમ એટલે થોડું જોરથી બોલજો. હા માં થયો કે નહીં બદલાવ હા દીકરીઓના? હા તો તમારા જીવનમાં જો મારા સાનિધ્યમાં આવી અને બદલાવ આવ્યો હોય, તમારા સંસ્કારમાં, તમારા ચરિત્રમાં, તમારા વ્યવહારમાં, તમારા સ્વભાવમાં, તમારી રહેણી કહેણીમાં, તમારા નીતિ નિયમમાં, આ જીવનમાં આ બધો બદલાવ આવ્યો હોય ને, તો આ બદલાવ એટલે આવ્યો છે કે તમારી ઘરની માં, તમારી કુળની દેવી, જેમ કદાચ એક નાનો દીકરો હોય, નાનો બાળ હોય, 5 વર્ષનો થાય ને એટલે એના મા બાપ એના સ્કૂલમાં ભણવા મોકલે. હા માં મોકલે કે નહીં? તમે તમારા દીકરા દીકરીને ભણવા મોકલો છો ને હા કે હેડો સ્કૂલે અને ફોર્મ ભરી દો અને સ્કૂલે મૂકવાનો છે. અને 2-4 દાડા કદાચ દીકરો સ્કૂલે જાય, અઠવાડિયું જાય, મહિનો જાય, પછી દીકરો કંટાળન કદાચ રિહાઈ કદાચ આડો થતો હોય ને, તો માતા તમારી એ ઘરની મા બાપ એ એની જનેતા એને ધબેડીને મારીને સ્કૂલ મોકલે. આ તમારી માતા મારીને મારા સાનિધ્યમાં લાવે છો.